વિસ્મય વાર્તા પઠનના પ્રેક્ષકો અને દર્શકોનું હાર્દિક અભિવાદન છે, સ્વાગત છે. આજ ફરી એકવાર આપની સમક્ષ બે લઘુકથા લઈને ઉપસ્થિત થયો છું. લઘુકથા બે છે પણ લેખક એક જ છે, નટવર આહલપરા. આપને માટે એકદમ નવા છે, પણ ગુજરાતી ભાષામાં એમનું ખૂબ બધું પ્રદાન છે. MA વિથ ગુજરાતી છે અને નાટકના સારા આર્ટિસ્ટ છે, સારા લેખક છે, દૂરદર્શન ઉપર પણ આવી ચૂકેલા છે, આકાશવાણી સાથે પણ સંકળાયેલા છે અને એમના આજ સુધીમાં લગભગ 27 પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. એ મોરારી બાપુની કથામાં દેશ વિદેશમાં, મલેશિયા, સિંગાપુર, બધે જગ્યાએ જઈ આવેલા છે અને હેતલ, ભારાડ, આદર્શ, અવનિકા એના પ્રકાશનમાં એની લઘુકથા, ટૂંકી વાર્તા, કિશોર કથા, જીવન ચરિત્ર એવા બધાના કુલ 27 પુસ્તકો છે. એ 1956ની ઓગસ્ટની 22 તારીખે લીંબુડા એટલે કે હનુભાના, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર એમાં જન્મેલા છે. એટલે વતન ભાવનગર છે પણ અત્યારે એ રાજકોટ સ્થિત થયેલા છે. દૂરદર્શન સાથે પણ સંકળાયેલા છે અને આટલા પ્રકાશનનું 2016માં ગવર્નરના અર્થે એને સારસ્વત સન્માન સમારંભમાં એવોર્ડ મળેલો છે, સારસ્વત એવોર્ડ મળેલો છે. બીજા પણ ખૂબ બધા પારિતોષિકો રહેલા છે. એ નિર્ણાયક તરીકે પણ ખૂબ આવી ગયેલા છે. આમ એનું ગુજરાતી ભાષામાં અને ગુજરાતી ભાષા સંલગ્ન ખૂબ બધું પ્રદાન છે. તો આજે એમના ઋણ સ્વીકાર અને એમની શુભેચ્છા સાથે એમની બે લઘુકથા એક સાથે સાદર. લઘુકથા પ્રથમ, લાડવો. આ લઘુકથાની વિશિષ્ટતા એ છે કે આ લઘુકથા પ્રસિદ્ધ થઈ ત્યારે આદરણીય મોહનભાઈ પટેલે એમાં એવું લખ્યું છે કે બે વિરોધાભાસ પરિસ્થિતિઓને સહ ઉપસ્થિત કરી અને આમ ગંભીર સમસ્યાને હળવાશથી મૂકી દેવી એવું જો કોઈ કૃતિમાં હોય તો એ કૃતિ લાડવો છે. તો સાદર લઘુકથા પહેલી, લાડવો. આછું અંધારું એ અને ઉજાશય કળાતો હતો. સવાર પડી, અમૃત ઉઠી, નાવા ધોવાનું પતાવી કાયમ પ્રમાણે ઘરના ઉંબરે સાથીઓ કર્યો. સુરજ દાદા અને સાસુ સસરા બંનેને પગે લાગી, કૂતરાને ચાનકી નાખી, બાંધેલી ગાયને ઘાસ નીર્યો, બાજરાનો લોટ લઈને કીડિયારું પીડ્યું, ધરતીમાને લાપસી જારી અને સાસુ સસરાને શિરામણ કરાવ્યો. 3 વર્ષના દીકરા માવજીને ઘોડિયામાં સુવાડ્યો અને હાથમાં દોરી લઈને અમૃતે માવજીને હિચકાવતા પોતાની વાત શરૂ કરી. અય બાવલા, આ હું તને આવી રીતે શું કામ હિચકાવું છું જાણે છે? તું મોટો થાને અને આ ધરતીને આંચકો આવે ને તો તને બીક ન લાગે, સમજો? મેં સાંભળ્યું છે ગગા કે આ શહેરમાં કંઈક આંચકા આવ્યા છે, ત્યારે ઊંચા આમ ઓલા મોટા મકાનમાં રહેતા લોકો આમ તંબુઓ બાંધી અને મેદાનમાં રહેવા આવી ગયા છે, બોલો, અને આમ ટાઢમાં ઠૂઠવાઈ ગયા છે. તંબુ તાણીને રહેવું એટલે શું ખબર છે? તારા જેવા છોકરાઓનું શું થતું હશે? એની માં ન્યા ઘોડિયા ક્યાં કાઢવા જાય? એના બાપને સુવા માટે ક્યાં ખાટલો મળે? આપણે કાંઈ ઉપાધિ? ને ભગવાનની ઘણી દયા આપણે માથે છે. ઘરમાં ઘર છે, આમ લીલી વાડી છે, ઘરમાં ધર્મ ધ્યાન થાય છે, સુખ શાંતિ છે. પણ બાવલા, મને એક વસ્તુ સમજાતી નથી કે આપણને આ બધું સુખ મળ્યું તો એ તારા બાપા, મને, તને, એના મા બાપને, આ આપણી જન્મલોકની ભૂમિકાને, આ બધાને છોડી અને શહેરમાં શું લાડવા લેવા ગયા છે?
તો આથી વાર્તા લાડવો. લઘુકથા બીજી, માં. બાળકના અંદર રહેલી સંવેદનાને આમ વાચા આપતી બહુ ઓછા શબ્દોમાં રજૂ થયેલી આ લઘુકથા છે. આપણને ચોક્કસ ગમશે. શાળાનો માધ્યમિક વિભાગ આજે વહેલો છૂટી ગયો હતો. 4 પીરિયડ વહેલી મુક્તિ મળી ગઈ હતી, એટલે વિદ્યાર્થીઓમાં આનંદમાં હતા. સૌ પોતપોતાના મિત્રો સાથે આમ ઘર તરફ ચાલ્યા જતા હતા. 8મા ધોરણમાં ભણતો સુકેતુ એકલો એકલો આમ કંઈક ઊંડા વિચારમાં ઘેર પહોંચ્યો. સુકેતુ નિર્દોષ, રૂપાળો અને ખૂબ લાગણીશીલ હતો. સુકેતુ ઘેર પહોંચ્યો ત્યારે એની મમ્મી હિંડોળા ઉપર હિંચકા ખાતા ખાતા પાન ચાવતા હતા. સુકેતુને જોતા જ બોલ્યા, રામઘોર, શા માટે વહેલો આવ્યો? પીરિયડ છોડીને તો નથી આવ્યો ને? આવા છોકરા કરતા તો સુકેતુની માએ ગુસ્સો કર્યો, પણ સુકેતુ કશું બોલ્યા વિના પોતાના રૂમમાં ચાલ્યો ગયો. શાળાનો પહેરવેશ બદલી રસોડામાં ગયો. ઘરમાં કામ કરતી આયા બેને એમને સુકેતુને જમવાનું આપ્યું. તેને જમવાનું ભાવ્યું નહીં. જેમ તેમ જમીને પાછો પોતાના ઓરડામાં ચાલ્યો ગયો અને શાળાનું ઘર કામ કરવા લઈ ગયો. ગુજરાતી વિષયનું ઘરકામ લઈને બેઠેલા સુકેતુને યાદ આવ્યું કે આજે તો મારે માતૃપ્રેમ એ વિષય ઉપર નિબંધ લખવાનો છે. એટલે સુકેતુએ નિબંધ લખવાની શરૂઆત આમ કરી: દુનિયામાં માનો જોટો મળવો મુશ્કેલ છે. માં એ માં અને બીજા બધા વગડાના વાહ. જેમ ગોળ વિના મોળો કંસાર, એમ માં વિના સૂનો સંસાર. બારે પડેક માં છે. આટલું લખ્યું ત્યાં એના હૃદયના ધબકારા એકદમ વધી ગયા અને મોંમાંથી આમ ડૂસકું સરી પડ્યું. એ સાંભળીને એની મમ્મી દોડી આવ્યા અને બોલ્યા, ઢોંગી, હવે ફજેતો કરવા બેઠો છે? ફાટી મુવા, લેસન કરવું ગમતું નથી તો લાવ જોઈ જઈ શું લખ્યું છે. અને એની ઘરકામની નોટ આમ એને ઝૂંટવી લીધી અને એમનો નિબંધ વાંચતા જ, માં, આભાર, અસ્તુ. તો આવતી બંને લઘુકથા આપના અભિપ્રાયો ચોક્કસ આવકાર્ય છે.